નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડીયો લેક્ચરમાં આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, પાઠ 6 1945 પછીનું વિશ્વ. આ પાઠમાં છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે બર્લિનની નાકાબંધી વિશે વાત કરેલી. પાઠમાં આગળ વધીએ તે પહેલાં તારીખ 11 અને તારીખ 12ના રોજ જે વરસાદ પડ્યો તેના વિશે વાત કરું. તો આ જે વરસાદ છે તે સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં પડ્યો. સમાજની ભાષામાં એને કમોસમી વરસાદ અથવા તો માવઠું કહેવામાં આવે છે. ભૂગોળ વિભાગના પાઠ આબોહવા એમાં આપણે એનો અભ્યાસ કરેલો. એ શેને કારણે વરસાદ આવ્યો તે તમને સમજાવું તો શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ છે તે અલગ હોય છે. શિયાળાની ઋતુમાં ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની જે પરિસ્થિતિ છે તે અલગ હોય. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં આવેલો છે. દક્ષિણ ભારત છે તે ઉષ્ણકટિબંધમાં આવેલો છે, વિષુવવૃત્તની નજીક છે તથા દ્વીપકલ્પીય આકાર ધરાવે છે. દક્ષિણ ભાગ છે તે દ્વીપકલ્પીય આકાર ધરાવે છે. તેના અંદરના ભાગમાં આવેલા પ્રદેશો છે તે સમુદ્રથી વધુ દૂર નથી. દક્ષિણ ભાગમાં અંદર આવેલા જે પ્રદેશો છે તે સમુદ્રથી વધુ દૂર નથી. અહીં શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી અનુભવાતી નથી. દક્ષિણ ભારતમાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી છે તે અનુભવાતી નથી. સામાન્ય રીતે હિમવર્ષા પણ થતી નથી. તાપમાન છે તે તાપમાન પણ ઘણું નીચું જતું નથી. દાખલા તરીકે જાન્યુઆરી માસમાં કોચીનનું તાપમાન છે તે 26 ડિગ્રી સેલ્સિયસ અને મદુરાઈનું તાપમાન છે તે 25 ડિગ્રી સેલ્સિયસ અને ચેન્નઈનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ હોય છે. જોકે દક્ષિણ ભારતના પહાડી સ્થળો શિયાળામાં નીચા તાપમાનનો અનુભવ કરે છે. દક્ષિણ ભારતના પહાડી સ્થળો છે તે શિયાળામાં નીચા તાપમાનનો અનુભવ કરે છે. દક્ષિણથી ઉત્તર તરફ જતાં તાપમાનમાં ઘટાડો થતો જાય છે. દક્ષિણથી તમે જેમ જેમ ઉત્તર તરફ જતા જાઓ તેમ તાપમાનમાં ઘટાડો થતો જાય છે. ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનનો ઋતુગાળો ગણાય છે. શિયાળો છે તે ભારતમાં ખૂબ જ સ્ફૂર્તિદાયક આરોગ્યવર્ધક ગણવામાં આવે છે. લાંબી અને ઠંડી રાત્રિને કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ ઘણા ભાગમાં અતિ સામાન્ય છે. લાંબી અને ઠંડી રાત્રિને કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ ઘણા ભાગમાં અતિ સામાન્ય છે. દિવસો છે તે ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. શિયાળા દરમિયાન દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો છે તે સામાન્ય રીતે વરસાદ લાવતા નથી. પણ ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળાની ખાડી ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈને આવે છે. ઉત્તર પૂર્વના મોસમી પવનો છે તે બંગાળાની ખાડી ઓળંગીને આવતા હોવાથી તેમાં ભેજનું પ્રમાણ હોય છે. આ ભેજવાળા પવનો છે તે કોરોમંડલ તટ ઉપર વધુ વરસાદ આપે છે. બંગાળાની ખાડી પરથી આવતા ભેજવાળા પવનો છે તે કોરોમંડલ તટ પર વધુ વરસાદ આપે છે. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળને લીધે થોડો વરસાદ આપે છે. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભને કારણે થોડો વરસાદ આપે છે. પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ છે તે રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ છે. પંજાબ અને હરિયાણામાં આ વરસાદ છે તે રવિ પાક એટલે કે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવાય. ધોરણ 10માં તમારે રવિ પાક અને ખરીફ પાક વિશે ભણવામાં આવશે. તો શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવાય, જ્યારે ચોમાસામાં લેવામાં આવતા પાક હોય તેને ખરીફ પાક કહેવાય.
આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ આપે છે. જેમ તારીખ 11 અને તારીખ 12ના રોજ જે વરસાદ પડ્યો તે, તો ગુજરાતમાં પણ ક્યારેક આ વરસાદ છે, આ પવનો છે તે વરસાદ આપે છે. ક સમયે એટલે ચોમાસામાં જે વરસાદ પડે તે મોસમને કારણે પડે, પણ શિયાળામાં જે વરસાદ પડે તે કમોસમી વરસાદ છે. એટલે ક સમયે પડતા વરસાદને કમોસમી વરસાદ કહે છે. અને બીજા શબ્દોમાં કહીએ તો તેને માવઠું પણ કહેવાય. અને આ જે માવઠું છે તે ગુજરાતમાં ઘણા જે શિયાળુ પાક લેતા હોય એને નુકસાનકારક પણ છે, નુકસાન પણ પહોંચે છે. હવે આપણે પાઠ 6 વિશે આગળ જોઈએ. છેલ્લે આપણે બર્લિનની નાકાબંધી વિશે વાત કરેલી, તેનું ઝડપથી થોડુંક રિવિઝન કરીએ તો બર્લિનની નાકાબંધી શોર્ટ નોટ હોમવર્કમાં લખવા માટે આપેલ. દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે પરાજિત જર્મનીને 4 વહીવટી વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યો. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થયું અને પરાજિત જર્મની છે તેને 4 વહીવટી વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું. ત્યારબાદ એ જ રીતે તેની રાજધાની બર્લિનને પણ 4 વહીવટી વિભાગમાં વહેંચી દઈ અને તેના પર 4 મહાસત્તાઓનો વહીવટ છે તે સ્થાપવામાં આવ્યો. થોડા વર્ષો પછી અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોનું એકીકરણ કરી અને ત્યાં ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે રચના કરી. આ દેશોએ પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોના એકીકરણની જેમ બર્લિનના 3 વિભાગોને પણ એક બનાવ્યા. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને બર્લિનના પણ 3 વિભાગોને એક બનાવ્યા. આ પ્રક્રિયાના વિરોધ રૂપે એપ્રિલ 1948માં સોવિયત યુનિયન છે તેણે બર્લિનની નાકાબંધી જાહેર કરી ઈસવીસન 1948માં. અને પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઉત્પન્ન થાય છે. અને ઘણા વિદ્વાનો છે એ આ બર્લિનની નાકાબંધીને ઠંડા યુદ્ધનો આરંભ પણ માને છે. હવે આપણે આજે આગળ જોઈએ સોવિયત રશિયાનું વિઘટન વિશે. સોવિયત રશિયાનું વિઘટન. વિઘટન એટલે વિભાજન થવું, ટુકડામાં વિભાજન પામવું. જોઈએ 20મી સદીના છેલ્લા દાયકામાં એટલે કે 1990 આસપાસ, 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન સોવિયત યુનિયનના પ્રમુખ ગોર્બોચોવની ઉદારમતવાદી નીતિ એટલે કે ઉદારભરી નીતિ, દયનીય નીતિ. તો 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન એટલે કે 1990 આસપાસ સોવિયત યુનિયનના પ્રમુખ જેનું નામ હતું ગોર્બોચોવ, એની ઉદારમતવાદી નીતિને કારણે, ઉદારતાભરી નીતિને કારણે સોવિયત યુનિયનની વિચારસરણીમાં આવેલા પરિવર્તનથી સોવિયત યુનિયન છે એટલે કે રશિયા છે તેનું વિભાજન થયું. કોને કારણે? સોવિયત યુનિયનના પ્રમુખ જેનું નામ હતું ગોર્બોચોવ, એની દયનીય નીતિને કારણે, ઉદારતાભરી નીતિને કારણે સોવિયત યુનિયનનું 20મી સદીના છેલ્લા દાયકામાં વિઘટન થાય છે, વિભાજન થાય છે. સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની શકવર્તી ઘટના ગણાવી શકાય. સોવિયત યુનિયનનું જે શાંતિપૂર્ણ વિઘટન થયું તે વિશ્વ રાજકારણની અંદર એક શકવર્તી ઘટના ગણાવી શકાય, એટલે શંકાસ્પદ બાબત ગણાવી શકાય એમ. મિખાઇલ ગોર્બોચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા. મિખાઇલ ગોર્બોચોવ છે
તે સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા 11 માર્ચ 1989માં. તે ઉદાર મતવાદી વલણ ધરાવતા હતા, એટલે કે દયનીય હતા. મિખાઇલ ગોર્બાચોવ છે તેની નીતિ છે તે દયનીય હતી, ઉદાર હતી. રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરેલી, જેના વિશે આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં પણ વાત કરેલી કે રશિયા છે તેણે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરેલી. તે અમેરિકા જેવી મહાસત્તાઓ સામે શક્તિ ધરાવતો હતો. અમેરિકા સામે મહાસત્તાઓ જેવી શક્તિ ધરાવતું હતું રશિયા. ગોર્બાચોવની ગ્લાસનોસ્ત એટલે ખુલ્લાપણું, સ્વતંત્રપણું. તો ગોર્બાચોવની ગ્લાસનોસ્ત એટલે કે ખુલ્લાપણું અથવા તો સ્વતંત્રતા. અને પેરેસ્ટ્રોઇકા એટલે કે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ. પેરેસ્ટ્રોઇકા એટલે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ. તો ગોર્બાચોવની ગ્લાસનોસ્ત અને પેરેસ્ટ્રોઇકાની નીતિઓને કારણે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વાતંત્ર્ય મેળવવાની ઉત્કંઠા જાગતા સોવિયત સંઘના ઘટક રાજ્યો એટલે પેટા રાજ્યો એ એક પછી એક સ્વતંત્ર બન્યાની ઘોષણા કરવા લાગ્યા, એટલે કે જાહેરાત કરવા લાગ્યા. ગોર્બાચોવની ઉદાર મતવાદી નીતિને કારણે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વાતંત્ર્ય મેળવવાની ઉત્કંઠા છે તે જાગતા સોવિયત સંઘના જે ઘટક રાજ્યો છે, પેટા રાજ્યો છે, તે એક પછી એક સ્વતંત્ર બનવાની ઘોષણા કરવા લાગ્યા. તે માટેની પ્રક્રિયા શરૂ થઈ. ધીરે ધીરે સોવિયત યુનિયનના વહીવટી તંત્ર પર સામ્યવાદી પક્ષ, અમલદારશાહી અને લાલ સેના એટલે કે રેડ આર્મીની પકડ છે તે ઢીલી પડવા લાગી. સોવિયત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ ઈસવીસન 1990માં, એટલે કે 20મી સદીના અંતિમ દાયકામાં. છેવટે દેશના કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો છે તે સ્વતંત્ર થતાં વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ. સોવિયત યુનિયનના દેશના કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો છે તે સ્વતંત્ર થતાં વિઘટનની પ્રક્રિયા છે તે પૂર્ણ થાય છે ડિસેમ્બર 1991માં. ત્યાર પછી આગળ જોઈએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન. અગત્યનો પ્રશ્ન છે, આજના હોમવર્કમાં લખવાનો છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન જણાવો. સામાન્ય રીતે 3 માર્કમાં પ્રશ્ન છે તે પૂછાય છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન અથવા તો ફાળો જણાવો, એવી રીતે પ્રશ્ન હોય છે. ગયા વર્ષનું તમે બોર્ડનું પેપર જુઓ તો ઘણા બધા પ્રશ્નો છે તે ટ્વિસ્ટ કરીને અલગ અલગ રીતે ફેરવીને પૂછેલા છે. તો ધોરણ 9માં પણ એવું બની શકે, અલગ અલગ શબ્દો આપેલા હોય એટલે પ્રશ્ન છે તે સમજી વિચારીને આન્સર લખવાનો. તો જોઈએ, આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો છે. આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતે પોતાનું અગત્યનો ફાળો આપ્યો છે. વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, સામ્રાજ્યવાદ એટલે વિસ્તારવાદની નીતિ, અને સંસ્થાનવાદ એટલે કે પોતાના માલનું વેચાણ થઈ શકે તે માટે બજારો છે તે સ્થાપવા અથવા તો બજારોને વિકસાવવા. ત્યારબાદ કાળા ગોરા વચ્ચેનો રંગભેદ, આપ ધોરણ 8માં અને 7માં ભણી ચૂકેલા છો. કાળા ગોરા વચ્ચેનો રંગભેદ વગેરે દૂષણો નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે. કાળા ગોરા વચ્ચેનો રંગભેદ, આ બધા દૂષણો છે, કુરિવાજો છે,
તે નાબૂદ કરવા, દૂર કરવા અને એની સામે ચાલતી જે ચળવળો છે એને ભારતે હંમેશા ટેકો આપ્યો છે, મદદ કરી છે. સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી હતી. આપણા માટે ગૌરવની વાત કહી શકાય કે સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે જે કોરિયાનું યુદ્ધ થયું, આ કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકો છે, આ સૈનિકોની સારવાર માટે ભારતે દવાઓ પણ મોકલેલી અને તબીબીની ટુકડીઓ પણ મોકલી હતી, એટલે કે ડૉક્ટરોની ટીમ પણ મોકલી હતી. ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલીને એ દેશોમાં શાંતિ સ્થાપવામાં સક્રિય કામગીરી બજાવી હતી. ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા આ વિસ્તારોમાં જે કટોકટી સર્જાય તે સમયે ભારત છે તે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલેલા અને એ દેશોમાં શાંતિ સ્થાપવામાં ભારતે સક્રિય કામગીરી બજાવી હતી. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના તેમજ વિશ્વભરના લોકોના સ્વાતંત્ર્ય અને સુખ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નોને ભારતે હંમેશને માટે સક્રિય સહકાર આપ્યો છે. આંતરરાષ્ટ્રીય શાંતિ જળવાઈ રહે, સલામતી જળવાઈ રહે, તેમજ વિશ્વભરના લોકો છે તે સ્વાતંત્ર્ય અને ઉત્તરોત્તર સુખ સમૃદ્ધિમાં વધારો થાય તે માટેના તમામ પ્રયત્નો છે, એ તમામ પ્રયત્નોને ભારતે હંમેશા સહયોગ પૂરો પાડ્યો છે, સહકાર આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિની ઈચ્છાને વાસા આપી છે, એટલે કે બોલતી કરી છે. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિની ઈચ્છાને, એટલે કે સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર હંમેશને માટે શાંતિ જળવાઈ રહે, લોકોની સુખ સમૃદ્ધિમાં વધારો થાય, સ્વતંત્ર બને તે માટે શાંતિની ઈચ્છાને ભારતે વાસા આપી છે, એટલે કે શાંતિની ઈચ્છાને બોલતી કરી છે. અને એટલા માટે જ સંપૂર્ણ નિશસ્ત્રીકરણનો ઠરાવ છે તે સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં ભારતે રજૂ કર્યો છે. ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્ય સંખ્યા ઘટાડીને એ નાણાં છે તે વિશ્વની ગરીબ તથા ભૂખમરાથી પીડાતી પ્રજાના આર્થિક સામાજિક વિકાસ માટે કરવો જોઈએ, એવી માંગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ કરી છે. બહુ હકીકત વાત છે. જે ઘાતક શસ્ત્રો છે, વિનાશકારી શસ્ત્રો છે, આ વિનાશકારી શસ્ત્રો છે તેનું ઉત્પાદન બંધ કરવું, તેની પાછળ થતો જે ખર્ચો છે, આ ઉપરાંત સૈન્ય સંખ્યા ઘટાડવી, આંતરરાષ્ટ્રીય સ્તર પર એવા સંબંધો કાયમ માટે વિકાસ પામેલા હોય કે લોકો શાંતિથી આપમેળે રહી શકે, તો સૈન્ય સંખ્યા આપોઆપ ઘટી જાય. હવે આ બંને પાછળ થતો ખર્ચો છે, બંને પાછળ એટલે કે સૈન્ય સંખ્યા પાછળ અને ઘાતક શસ્ત્રોના ઉત્પાદન પાછળ થતો ખર્ચ, આ બંને પાછળ થતો ખર્ચ ઘટાડીને અને આ જે રૂપિયા છે, આ જે પૈસા છે તે વિશ્વની ગરીબ તથા ભૂખમરાથી પીડિત જે પ્રજા છે એના આર્થિક સામાજિક વિકાસ માટે કરવો જોઈએ. આવું સૂચન છે તે ભારતે કરેલું છે. ફરી એકવાર, વિનાશકારી જે શસ્ત્રો છે, આ ઉપરાંત સૈન્ય સંખ્યા પાછળ જે થતો ખર્ચ છે તે ઘટાડીને આ જે પૈસા છે તે વિશ્વની ગરીબ અને પીડિત જે પ્રજા છે, ભૂખમરાથી પીડાતી પ્રજા છે, તેની પાછળ આ ખર્ચ થાય
તો આ લોકોનો સામાજિક આર્થિક દ્રષ્ટિએ વિકાસ થાય. આવું સૂચન છે તે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ ભારતે કરેલી છે. એવી માંગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ કરી છે. આમ વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. વિશ્વ શાંતિ, વિશ્વમાં કાયમ માટે શાંતિ જળવાઈ રહે, એ વિદેશ નીતિનો, ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર વચ્ચે સહકાર. વિશ્વ શાંતિ ત્યારે જ જળવાય જ્યારે રાષ્ટ્ર વચ્ચે સહકાર વધે, વિશ્વાસનું વાતાવરણ સર્જાય, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ વિકસે, અને આ સ્થાપવા માટે ભારત છે એ સતત પ્રયાસો કર્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો ભારતના અન્ય દેશ સાથેના સંબંધો. ભારતના અન્ય દેશ સાથેના સંબંધો સૌપ્રથમ આપેલ છે ભારતના અમેરિકા સાથેના સંબંધો. જોઈએ એના વિશે. આ પ્રશ્ન પણ અગત્યનો છે. જોઈએ, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે યુએસએ બંને પ્રજાસત્તાક દેશો છે. એટલે કે બંને દેશોમાં પ્રજાસત્તાક દેશો છે અને બંનેમાં લોકશાહી છે. પરંતુ એટલો ફેર છે કે અમેરિકામાં પ્રમુખીય લોકશાહી છે. તો જોઈએ, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે અનેક સમાનતાઓ હોવા છતાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સંબંધોમાં ચઢાવ ઉતાર આવ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે અનેક સમાનતાઓ હોવા છતાં બંને દેશના જે સંબંધો છે એ સંબંધોમાં ચઢાવ ઉતાર આવ્યા છે. મતલબ ક્યારેક તણાવભર્યું વાતાવરણ હોય તો ક્યારેક એકબીજાને સહકાર મદદરૂપ પણ થતા હોય છે. તો ઘણી સમાનતાઓ હોવા છતાં સંબંધોમાં ઘણીવાર ચઢાવ ઉતાર આવ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો આઝાદી મેળવ્યા પછી ભારતે કોઈ સત્તા જૂથમાં ન જોડાય. અગાઉ પણ આપણે બિનજોડાણવાદી નીતિ વિશે વાત કરેલી અને ભારતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપદે બિનજોડાણવાદી નીતિ અપનાવેલી. તો જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે ભારતે કોઈ સત્તા જૂથમાં ન જોડાય અને બિનજોડાણવાદી નીતિ સ્વીકારેલી. એટલે કે એક પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં ભારત જોડાયું ન હતું, ન તો અમેરિકા ન તો રશિયા. પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટ્સના સત્તા જૂથ સાથે અને લશ્કરી સંગઠન સાથે જોડાયું હતું. દેશ આઝાદ થયો ત્યારે ભારત અને પાકિસ્તાન એવા ભારતના બે ભાગલા પડેલા, અને પાકિસ્તાન છે તે યુનાઇટેડ સ્ટેટ્સના સત્તા જૂથ અને લશ્કરી જૂથ સાથે જોડાયું. જ્યારે ભારતે બિનજોડાણવાદી નીતિ છે તે સ્વીકારી હતી. આ કારણે પણ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સારા સંબંધો ન વિકસ્યા. ભારત છે તે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ન જોડાયું. તેને કારણે પણ ભારત અને પાકિસ્તાન નહીં પણ ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો છે આ સારા સંબંધો વિકાસ પામ્યા નહીં અથવા ન વિકસ્યા. તેમજ ભારતે પરમાણુ શસ્ત્રો સંબંધી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા નથી. ભારતે પરમાણુ શસ્ત્રો સંબંધી સંધિઓ છે તેના પર પણ હસ્તાક્ષર કર્યા નથી. એનું કારણ છે, પરીક્ષામાં પ્રશ્ન હોય છે કે પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું? ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી? તો અહીંથી તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં ટીક કરી નાખજો. ફરી એકવાર પ્રશ્ન બોલું છું. પરમાણુ બિન પ્રચાર સંધિ એટલે શું? ભારતે તેના પર શા માટે અથવા કેમ હસ્તાક્ષર કર્યા નથી? તો જોઈએ, કારણ કે જે સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ છે અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ
એના પર ભારતે હસ્તાક્ષર કરે એવો યુનાઇટેડ સ્ટેટ્સે આગ્રહ રાખ્યો છે. અમેરિકાએ ભારત છે તે સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ એટલે કે પરીક્ષણ પર પ્રતિબંધ મૂકી દેતી સંધિ એના પર ભારત હસ્તાક્ષર કરે એવો અમેરિકાએ ભારત પાસે આગ્રહ રાખ્યો છે. પરંતુ આ બંને સંધિઓ છે તે ભેદભાવયુક્ત અને રાષ્ટ્રીય હિતોને નુકસાન કરતા હોવાથી ભારતે તેના પર હસ્તાક્ષર કર્યા નહીં. ફરી એકવાર આ બંને સંધિઓ છે તે ભેદભાવયુક્ત અને રાષ્ટ્રીય હિતોને નુકસાન કરતા હોવાને કારણે ભારતે તેના પર હસ્તાક્ષર કર્યા નથી. હવે તમને થશે કેમ ભેદભાવયુક્ત? તો તમને જણાવું કે જગતની પરમાણુ સત્તાઓએ એટલે કે અમેરિકા અને રશિયાએ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રો એટલે કે મિસાઇલો એનો ફેલાવો છે તે જગતના અન્ય દેશોમાં થતા અટકાવવા માટે ઘડેલી સંધિ છે તે પરમાણુ બિન પ્રચાર સંધિ તરીકે ઓળખાય છે. અને આ પરમાણુ બિન પ્રસાર સંધિ છે તે પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રો ધરાવતા અમેરિકા અને સોવિયત યુનિયન એટલે કે રશિયા આ દેશો પર કોઈ નિયંત્રણ છે તે મુક્તિ નથી. આ બે દેશો પર આ સંધિ છે તે કોઈ નિયંત્રણ મુક્તિ નથી. તેઓ તેમના એ શસ્ત્રોમાં વધારો કરી શકે છે. એટલે કે અમેરિકા અને રશિયા છે એ એના શસ્ત્રોના ઉત્પાદનમાં વધારો કરી શકે છે. એના ઉપર કોઈ પ્રતિબંધ કે નિયંત્રણ મુક્તિ નથી. પરંતુ એ શસ્ત્રોના ઉત્પાદન પર તેઓ અન્ય દેશો પર કડક નિયંત્રણો મૂકે છે. અન્ય દેશો જેવા કે ભારત એના પર આ જે શસ્ત્રો છે એના ઉત્પાદન પર કડક નિયંત્રણો લાદે છે, મૂકે છે. આમાં સંધિ છે એ સંપૂર્ણ ભેદભાવયુક્ત અને ભારતના રાષ્ટ્રીય હિતોની વિરોધી હોવાથી ભારત છે એ એના પર હસ્તાક્ષર કર્યા નથી. આગળ હવે જોઈએ, પોતાના ઈરાદાઓ અને આગ્રહની અવગણના થતા અમેરિકાને જો એમ જ હતું કે ભારત છે એ આ બંને સંધિઓ પર હસ્તાક્ષર કરે, પણ ભારતે હસ્તાક્ષર કર્યા નથી. એટલે અમેરિકાનો જે આગ્રહ હતો કે ભારત આના પર હસ્તાક્ષર કરે, પણ એ આગ્રહનો અનાદર થયો, મતલબ ન સ્વીકાર્યો. એને કારણે આગ્રહની અવગણના થતાં યુનાઇટેડ સ્ટેટ્સે ભારત પર નારાજ થયું. યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા છે તે ભારત પર નારાજ થયું જ્યારે ભારતે પોખરણ ખાતે એટલે કે રાજસ્થાનમાં સફળ પરમાણુ અખતરો કર્યો. ભારતે પોખરણ ખાતે સફળ પરમાણુ અખતરો કર્યો 1998માં. ત્યારે તેણે ગંભીર નોંધ લીધી. ત્યારે અમેરિકા છે એ આ બાબતની ગંભીર નોંધ લે છે. તેણે ભારત સામે કેટલાક પ્રતિબંધો મૂક્યા જે સમય જતાં હળવા થયા. અમેરિકાએ ભારત સામે કેટલાક પ્રતિબંધો મૂક્યા અને એ સમય જતાં હળવા બન્યા. આર્થિક અને ટેકનિકલ ક્ષેત્રમાં ભારતને અમેરિકાની મદદ છે તે મળતી રહી છે. આર્થિક અને ટેકનિકલ ક્ષેત્રે, ટેકનોલોજી ક્ષેત્રે ભારતને હંમેશા અમેરિકાની મદદ છે તે મળતી રહી છે. ત્યારબાદ આગળ જોઈએ તો યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધાર આવ્યો છે. અમેરિકાના ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલો જે આતંકવાદી હુમલો છે, આ હુમલા પછી બંને દેશના સંબંધમાં સુધારો આવ્યો છે.
ભારતે પણ આર્થિક ક્ષેત્રે સારી એવી પ્રગતિ સાધી છે, હાંસલ કરી છે. તે બાબતનો હવે અમેરિકા પણ સ્વીકાર કરે છે અને બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો છે એ બંધાય એવી ઈચ્છા ધરાવતા બંને દેશો થયા છે. ત્યારબાદ આગળ જોઈએ તો સપ્ટેમ્બર 2014 અને 2015માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેણે અમેરિકાની મુલાકાત લીધેલી. સપ્ટેમ્બર 2014 અને 2015માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા અને સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાને પણ ભારતના વડાપ્રધાને સંબોધી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ 26 જાન્યુઆરી 2015ના રોજ ભારતના 66મા પ્રજાસત્તાક દિન સમારોહમાં મુખ્ય મહેમાન બની અને ભારતની મુલાકાત લીધી હતી. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ 26 જાન્યુઆરી 2015ના રોજ ભારતના 66મા પ્રજાસત્તાક સમારોહમાં મુખ્ય મહેમાન બની અને ભારતની મુલાકાત લીધેલી. ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનારા તેઓ અમેરિકાના પ્રથમ પ્રમુખ હતા. ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનારા અમેરિકાના પ્રમુખ છે બરાક ઓબામા, તે અમેરિકાના પ્રથમ પ્રમુખ હતા. આમ ભારત અને અમેરિકાના સંબંધો છે તે સુમેળ ભર્યા થઈ રહ્યા છે, એટલે કે બંને વચ્ચે સારો મેળ છે, સારા સંબંધો છે તે વિકાસ પામી રહ્યા છે. આતંકવાદના પ્રશ્ને બંને રાષ્ટ્રોના વડાઓ છે તે ચિંતિત છે. આતંકવાદના મુદ્દે બંને રાષ્ટ્રના વડાઓ છે તે ચિંતિત છે. હવે આજનું જે હોમવર્ક છે તે ભારતનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રદાન જણાવો તે પ્રશ્ન હોમવર્કમાં લખવાનો છે.